નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ હુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ગુજરાતમાં તારીખ 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ સાથે બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ અને ટીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મતદારોમાં જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને જિલ્લાના વિક્રમજનક મતદાન થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાની સૂચના અને માર્ગદર્શન અનુસાર સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 6.5 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને અચૂક મતદાન માટે હું અવશ્ય મતદાન કરી સંકલ્પ લેવડાવી સંકલ્પપત્રો ભરવામાં આવ્યા હતા. ટીમ અંતર્ગત જિલ્લામાં 50% ઓછું મતદાન ધરાવતા 52 બૂથ ઉપર અને પુરુષ કરતા સ્ત્રી મતદાનમાં 10% કરતા ઓછું હોય તેવા 565 બૂથ ઉપર ગામની મહિલાઓને એસએસજી ગ્રુપની મહિલાઓ, આંગણવાડી કાર્યકરો, શિક્ષિકાઓ, શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અંગે સમજ આપવામાં આવી હતી અને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત આગામી દિવસોમાં મતદાન જાગૃતિ માટે પ્રભાત ફેરી, બાઇક રેલી, જાહેર સ્થળો ઉપર બેનર, પોસ્ટર દ્વારા, નગરપાલિકાની ગોર્બેજ વાનમાં ઓડિયો દ્વારા તેમજ મોટા માર્ટ અને શોપિંગ મોલમાં આપવામાં આવતા બિલો પર મતદાન અંગેના ટૂંકા સંદેશ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય બનાસકાંઠા જિલ્લાના મત વિસ્તારોમાં યુવા મતદારો અને અન્ય નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવાનો અને મતદાન જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો કરવાનો છે.